આ ત્રણ વસ્તુ થઈ. જ્યારે ભગવાનમાં આ ત્રણ વસ્તુ નથી. એ ડાયરેક્ટ હીરો એટલે હીરો જ છે. જેમ આપણા આત્માની ઉપર સૂક્ષ્મ દેહ, એના ઉપર સ્થૂળ દેહ, એવું પ્રભુની અંદર નથી. આના શ્રી અંગને અમારે ત્યાં સ્વરૂપ કહેવામાં આવે. આપણું સ્વરૂપ અંદર છે, આપણું સ્વરૂપ અંદર છે. એના ઉપર પાછું પેલો સૂક્ષ્મ દેહનું આવરણ, એના ઉપર મોટું. આપણે જેવા પણ હોઈએ, લાંબા, પતલા, જાડા, જેવા પણ હોઈએ, એ આખું સ્થૂળ દેહ. એમ ભગવાનમાં એ વસ્તુ નથી, એટલે એને મૃષા એમ કહ્યું. આ ત્રિસર્ગ અહીંયા મૃષા થઈ જાય છે. તો બોલે ભગવાનને જેવા જોઈએ એવા તરત જ એ સ્વરૂપ જ છે. એને હાડ ચામનું આ સ્વરૂપ નથી. આપણે જેમ હાડકા, માંસ અથવા સપ્ત ધાતુઓથી બનેલું આપણું શરીર, એવું ભગવાનના વિષયની અંદર નથી. એ વાત અહીંયા સ્પષ્ટ કરવી છે. એ બ્રહ્મના બાબતમાં પણ એ વાત સ્પષ્ટ કરવી છે. એટલે શ્રુતિ એમ કહે, આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ. ભગવાનના એકે એક અંગ એ આનંદ માત્ર છે. અને એટલે જ મધુમંગલ આમ હાથ ખેંચે અને આમ ચાટે તો પણ એ એમ કહે, જે પણ આજે જે ચાટી રહ્યા છે આનંદ માત્ર કરપા બતાશે કે ઉપર માનો દહીં ચડા ચડા કર સબકો ખિલા રહે. જેમ પતાસા ઉપર દહીં ચડાવેલું હોય અને સદા બધાની અંદર આ દધી મીઠો, અલા ભાઈ આ દધી મીઠો નથી, આ પતાસાનો સ્વાદ છે, તને ખબર નથી પડતી. એમ તું ચાટી કંઈક બીજું રહ્યો છે ને કઈ દહીંના વખાણ કરી રહ્યો છે. એ આનંદ એ ત્રિસર્ગો મૃષા, એટલે એની અંદર રહેલું જે કંઈ દેખાતું જે હાડ ચામ વગેરે છે એ નથી. એટલે જો આપણને એની અંદર પથ્થર દેખાતો હોય તો એ મૃષા છે. એની અંદર એ સ્વરૂપની અંદર આપણને પંચધાતુની મૂર્તિ દેખાતી હોય તો એ મૃષા છે. એ સાક્ષાત પ્રભુ છે. એ બરોબર આપણે યાદ, જ્યારે જ્યારે પણ પ્રેમ મંદિરમાં પગ મૂકીએ અને ભગવાનના દર્શન કરીએ શ્રીહરિના, ત્યારે બરોબર ધ્યાન રાખીએ કે ત્રિસર્ગ છે, તેજ વારી મૃદામ મૃષા. આ કોણ છે? સાક્ષાત પ્રભુ છે. એ સાક્ષાત પ્રભુ છે. કેમ બોલતા નથી? બોલે જ છે, પણ ઘણી વાર મૌન લઈને બેઠા હોય ને તો વારંવાર આપણે એને કે કરવું જોઈએ, તો એ તરત 100% બોલે. કોની સાથે નથી બોલ્યા? આખું ભક્તમાલ વાંચો, 4 વિભાગ, બધાની સાથે બોલ્યા. અને આ બધા ભક્તમાળ તો મને એટલું બધું આમ પ્રિય એટલા માટે કે આ બધા કળિયુગના ભક્તો છે. નહીં તો આપણે એમ તો સતયુગમાં ભગવાન વાતો કરતા હતા, ત્રેતામાં કે દ્વાપરમાં વાતો કરતા. અરે આ બધા કળિયુગના ભક્તો, અને બધાની સાથે વાતો કરે છે ભગવાન. આપણી સાથે બોલશે, થોડુંક કદાચ એને મનામણું કરવું પડે, પણ ત્રિસર્ગો મૃષા. તો તેજો વારિવૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. પછી ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. કુહકમ એટલે માયા. તો એ નિરસ્ત કુહકમ છે, માયા એને દૂર કરી છે, અંધકાર એને દૂર કર્યું છે. શેનાથી? ધામના સ્વેન, પોતાના ધામથી. એવા બ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ. એને પ્રણામમાં વધુ એ ત્રિપદી છે, ગાયત્રી ત્રિપદી છે ને, એની વાત કરું છું. એટલે હું એ ત્રિપદના ખાલી શબ્દો જ કહું છું. તત્ સવિતુ. સવિતા કોણ? પ્રસવિતા. જન્માદ્યસ્ય યતઃ, એટલે જગતઃ પ્રસવિતા. જગતનું પ્રસવ જ્યાંથી થાય છે એ બ્રહ્મ, એનું આ મંત્ર છે. એટલે કૃષ્ણના અર્થમાં આ મંત્ર છે. સૂર્યને જુઓ તો સૂર્યની અંદર બપોરના કંઈક થોડુંક આડશ વગેરે રાખીને જુઓ ને તો એની અંદર મધ્યમાં તો કૃષ્ણ છે. સૂર્યમંડલાંતર ગત કૃષ્ણ, એની અંદર કાળો રંગ દેખાશે. હિલિયમ છે ને એટલા માટે. આજે વૈજ્ઞાનિકોની ભાષામાં એને હિલિયમ કહીએ એમ, અથવા તો બીજા શબ્દોમાં કહો તો હિરણ્યગર્ભ છે. હિરણ્યગર્ભ સમવર્તતા અગ્રે, એની પણ અલગ વાત છે, આપણે માની જઈએ. ચલો, સવિતા. પછી વરેણ્યમ, એ આ શ્લોકની અંદર પરમ છે. ખાલી એકલો ધીમય શબ્દ નથી, ગાયત્રીનો આખો અર્થ આની અંદર છે. અને ગાયત્રીનો અર્થ દરેકે દરેક સ્કંદમાં છે. નહીં તો યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણે તે એ આવે જ નહીં શબ્દ. તો એ વરેણ્યમ એટલે પરમ. ભર્ગ, ભર્ગ એ શું છે? બોલે સત્યમ, એ ભર્ગ છે. અને દેવસ્ય, ધીમય છે ને, ધીમય તો ધીમય જેવું છે, પણ દેવસ્ય એ દિવ ક્રીડા, વિજિગીષા વગેરે કેટલા બધા અર્થ છે. એમાં દિવ્યથી પ્રકાશ માટેનો શબ્દ છે.
દેવસ્ય, તો એ દેવ સ્વરાટ શબ્દથી સમજાય છે આની અંદર. એમાં સ્વેનૈવ રાજતે એ સ્વરાટ છે. વર્ગો દેવસ્ય ધીમહિ, અને ધ્યો યો નઃ પ્રચોદયાત, એ આખું આ જે પદ છે ધ્યો યો નઃ પ્રચોદયાત, એ તેને બ્રહ્મ રુદા આદિ કહેવાય, એની અંદર આવી જાય. કારણ કે એ ભગવાને જ એને આ બુદ્ધિ આપી. આ બ્રહ્માજી 4 માઇન્ડ વાળા, આપણે એક છે ન ચાલતું હોય, એને તો 4 તોય ન ચાલે. ડબલ એન્જિનની નહીં, 4 એન્જિન વાળી એ સરકાર. બ્રહ્માજીને તો 4 છે ને, અને તોય ચાલ્યું નહીં. આમ તેમ બધા આમ ફરવા માંડ્યા. આપણે તો આમ જોવું પડે, એને તો આમાં ફેરવ્યા વગર બધી દિશાઓ દેખાય. એને જે બાજુ જોવું હોય તેની આંખો ખોલી નાખે, આ બાજુની આંખો ખોલે, અહીંની ખોલે, ત્યાંની ખોલે. બ્રહ્માજી એવા છે, એને બધું દેખાય એમ. તો આટલું બધું હોવા છતાં એને કંઈ, એટલે એને ડાફેરા મારવા ન પડે, પણ બધી બાજુની આંખો આમ ફરવા માંડી, ચકડવકડ થવા લાગી એમ. અને ત્યારે ભગવાન કે તું ચિંતા નહીં કર. ભગવાને બ્રહ્માજીએ કહ્યું પણ મારે કરવું તપ તપ એમ કહ્યું. પછી ભગવાન પ્રગટ થયા.